પછી કઈ સમાચાર હસ્તિનાપુરમાં ન મળ્યા એટલે આ બાજુ યુધિષ્ઠિર મહારાજને ચિંતા થવા લાગી અને અપશુકનો દેખાયા. એણે પોતાના ભાઈઓને કહ્યું કે કંઈક અપશુકન દેખાય છે. એક ગાય પોતાના વાછડાને ચાટતી હતી અને એ ચાટતી હતી એટલું જ નહીં પણ એ ચાટતા ચાટતા પેલું વાછડું જે હતું ને એને રુધિર વહેવા લાગ્યું. આ દ્રશ્ય યુધિષ્ઠિર મહારાજે જોયું એટલે એને થયું કે આ અપશુકન છે, કળિયુગની નિશાની છે, કળિયુગ આવવાની તૈયારી છે. અપશુકન દેખાયું. બીજા ઘણા બધા વામ અંગ ફરકવાનું અપશુકન થયું. વાતાવરણ પણ ધૂંધળું દેખાયું એટલે એ પણ એક અપશુકન દેખાયું. વાલ હોય પણ આ ગાય છે એની વાત સમજ્યા ને, કેટલો બધો પ્રેમ હતો કે પ્રેમમાં જેના ઉપર પ્રેમ છે, પોતાના વાછડું છે એના ઉપર પ્રેમ છે, તો એટલો બધો પ્રેમ, અતિ બધું જ ખોટું એમ કે ને આપણે, એટલો બધો પ્રેમ વરસાવ્યો કે ચાટતા ચાટતા પેલા વાછડાને લોહી નીકળવા માંડ્યું. કે કળિયુગમાં લોકો આટલો પ્રેમ કરશે, છોલાઈ જાય. બાળકને પ્રેમ કરવાનો મનાઈ નથી પણ એટલો નહીં કરવાનો કે એ છોલાઈ જાય. રડે છે તો મોબાઈલ આપી દો. આપણે કામ આપણું ન અટકાવવું જોઈએ. આને ચાટીને લોહી કાઢ્યું કહેવાય. મોબાઈલ આપીને રમતું કરી દઈએ ને, આપણે રડે નહીં એવો ભાવ છે પણ એને નુકસાન કરતા છે લાંબા સમય. આવો પ્રેમ નહીં કરવાનો. અમુક જગ્યાએ રોકવાની જરૂર હોય ને ત્યાં, પછી ઉપરવટ થઈને જતા હોય તો જવા દેવાના, પણ એને કહેવાનું કે આ નથી સારું. પછી એનું ઈ ને એનું નસીબ.